જય શ્રી સ્વામિનારાયણ. જોબન પગીનું જીવન ચરિત્ર, જેના 4 ભાગ આપણે બનાવ્યા છે. આ જોબન પગીના જીવન પર આધારિત 5મો ભાગ છે, ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જોબન પગી પાર્ટ 5. પાર્ટ 4માં આપણે જોયેલું કે જોબન પગીએ અમરેલીની તિજોરી લૂંટી હતી ને કઈ રીતે તે તિજોરી લૂંટી હતી તેનું વર્ણન આપણે સાંભળ્યું હતું. જો તમે આગળના 4 ભાગ ન સાંભળ્યા હોય તો એકવાર સાંભળવા જરૂર વિનંતી છે. જોબન પગીએ જેમ અમરેલીની તિજોરી લૂંટી એવી જ રીતે ઓખા મંડળની તિજોરી લૂંટી હતી. સામાન્ય લૂંટારાથી આ કામ થાય નહીં. અમરેલીની તિજોરી લૂંટ્યા બાદ તુરંત જ 1 મહિના બાદ ઓખા મંડળની તિજોરી લૂંટી હતી. આ બનાવ બન્યા પછી વડોદરા ગાયકવાડ સરકાર જોબન પગીથી ખૂબ જ ડરી ગઈ હતી અને આ પ્રસંગ પછી વડોદરામાંથી કોઈએ જોબન પગીને જીવતો પકડવા કે મારવાનું બીડું ન ઝડપ્યું. ઘણીવાર સરકાર દ્વારા મોટું ઇનામ મળવા છતાં પણ આ બીડું ઝડપવા સરકારની કચેરીમાંથી એક પણ અમલદાર ઊભા ન થયા. હવે જોબન પગી શું કરશે એવી બીક સૌના અંતરમાં ઘોળાવા લાગી. સૌની ઊંઘ હરામ થઈ ગઈ. સર્વત્ર ત્રાસ થઈ ગયો. આમ વડતાલથી પૂના અને કાઠિયાવાડ તથા દ્વારકા સુધી જોબનના નામની હાંક સર્વત્ર વાગતી હતી. આ વિડીયોમાં આપણે સાંભળવું છે કે જોબન પગી કઈ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણને કઈ જગ્યાએ સર્વપ્રથમ મળ્યા હતા. પહેલીવાર જે જગ્યાએ મળ્યા હતા તે જગ્યાના પણ દર્શન કરવા છે. વાત ચાલુ કરીએ તો સંવત 1837 ચૈત્ર સુદ નોમ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ છપૈયામાં પ્રગટ્યા. 11 વર્ષ બાળલીલા કરી. ત્યારબાદ વન વિચરણ કરવા માટે શ્રીહરિ ઘરબારનો ત્યાગ કરી વનની વાટે ચાલ્યા. કરોડો જીવોનું કલ્યાણ કરતા કરતા નીલકંઠવણી રૂપે નાવલી ભાલેશ થઈ વડતાલ આવ્યા. ત્યારે સંવત 1855 ફાગણ સુદ 12નો સોમવારનો દિવસ હતો. આશરે વન વિચરણમાં વણિને 6 વર્ષ વીતી ગયા હતા. નીલકંઠવણીની ઉંમર તે સમયે 17 વર્ષની હતી. તે સોમવારનો દિવસ એટલે જોબન પગીના પૂર્વના પુણ્ય ઉદય થયા તે દિવસ કહી શકીએ. તે દિવસથી જ તેના ઉદ્ધારનું બીજ રોપાયું હોય તેમ કહી શકીએ. રાત્રિએ વગડામાં ચોરી કરી ગુપ્તચરો સાથે મંત્રણા કરી વહેલી સવારે જોબન ગામમાં પ્રવેશતા તળાવમાં ઉતરી કોગળા કર્યા. નાની પોતડી પહેરી સ્નાન કર્યું અને કપડાં પહેરી તળાવની પાળે પશ્ચિમ દિશા તરફ 5-7 ડગલા ચાલ્યો. એ જ સમયે તેને હનુમાનજીની ડેરીએ બેઠેલા વણિરાજના દિવ્ય દર્શન થયા. વિડીયોમાં અત્યારે જે હનુમાન દાદાના મંદિરના દર્શન થઈ રહ્યા છે તે જ જગ્યાએ નીલકંઠવણી રૂપે ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વપ્રથમ વાર જોબન પગીને મળ્યા હતા. નીલકંઠવણીનું સ્વરૂપ કેવું હતું તો આંખ અંજાઈ જાય એવું બાળાજોગીનું દિવ્ય સ્વરૂપ જોઈને જોબન પગી તેમને નિરખવા જ માંડ્યા. ત્યાં તો બાલાજોગીની મૂર્તિમાંથી દિવ્ય તેજની છટા છૂટવા લાગી. તેથી જોબન પગીની આંખો અંજાઈ ગઈ. તે મહાશૂરવીર હતા છતાં ક્ષણવાર મનમાં ભયને કારણે ધ્રુજારી આવી ગઈ. આંખો મીચી થોડીવાર ત્યાં જ બેસી ગયા. કુળદેવી, ખોડિયાર માતા તથા હનુમાનજીનું સ્મરણ કર્યું. પછી આંખો ખોલી ત્યાં વણિરાજે ધીમે ધીમે તેજ પોતાની મૂર્તિમાં સમાવી લીધું. તેજ ઓછું થયું એટલે હિંમત એકઠી કરી ડેરીના ઓટલે બેઠેલા શ્રીહરિ પાસે આવ્યા. ઉગતા સૂરજના અજવાળાને ઝાંખા પાડે એવી શ્રીહરિની મનોહર મૂર્તિમાં તેનું ચિત્ત ખેંચાયું. જોબન લૂંટારો હોવા છતાં નીલકંઠવર્ણીના તેજથી અને રૂપથી અતિ પ્રભાવિત થયો અને ત્યાં જ નીચે જમીન પર આળોટી પડ્યો. ત્યારે ગંભીર અવાજે વણિરાજ બોલ્યા, જોબન, જમીન પર આળોટવાથી પાપ નાશ નથી થતા. આ સાંભળતા જ જોબન અને મહા આશ્ચર્ય થયું. એક ક્ષણ આંચકો ખાઈ ગયા કે આ અજાણ્યા પુરુષે મારું નામ કઈ રીતે જાણ્યું
અને હું પાપી છું એમ પણ કેમ જાણ્યું? માટે આ કોઈ સામાન્ય પુરુષ નથી. પછી ઓટલે બેઠેલા હરિવરને 2 હાથ જોડીને પગે લાગ્યા. વણિરાજના શરીરમાં લોહીમાં સુકાઈ ગયા હતા. માત્ર અસ્થિ અને ત્વચા જ દેખાતા હતા. શરીર ઉપર માત્ર કોપીન પહેરેલ, બધી જ નાડીઓ ઉઘાડી દેખાતી હતી. એવી મનોહર મૂર્તિને થોડીવાર જોબનપગી જોઈ રહ્યા. પરંતુ હજી તેની લૂંટાર વૃત્તિ છે એટલે મનમાં સંકલ્પ થવા માંડ્યા કે આવી શુક્લકડી કાયા છે એમાં શું બળ હોય, આ મને શું કરી શકે? પરંતુ અંતર્યામી વણિરાજ તેના આ સંકલ્પને જાણીને કહે, પગી, સંકલ્પ કરો છો, પરંતુ શરીરથી અમારું માપ નહીં નીકળે. અમારું માપ તો મોટા મોટા દેવો પણ કાઢી શકતા નથી. અમે અમાપ છીએ. પરંતુ યાદ રાખો, સૌને પહેલાં પોતાનું પાપ જ નડે છે. હા, અમે તમને નડવાના નથી, કેમ જે આ દુનિયામાં કોઈ કોઈને નડતું જ નથી, પરંતુ સૌનું પાપ જ નડે છે. જ્યાં શ્રીહરિ આમ બોલ્યા ત્યાં જોબનના અંતરમાં પોતાના પાપની કતાર સામે દેખાય અને ઝબકારો થયો કે ઓહો, આ તો મારા બધા પાપને પણ જાણે છે. માત્ર નામ નહીં, કામને પણ જાણે છે. એટલે હાથ જોડી જોબન કહે, હે જોગીરાજ, મારી ભૂલ થઈ ગઈ. આપ મારા ઉપર દયા કરો, મારે ઘરે પધારો. વહણી કહે, તારે ઘરે આવીશ, પરંતુ કાંઈ જમીશ નહીં. જોબન કહે, જોગીરાજ, મારે ઘરે આવો અને કાંઈ ગ્રહણ ન કરો એ તો મારું દુર્ભાગ્ય કહેવાય. છતાં આપ સમર્થ છો, સ્વતંત્ર છો. આપને યોગ્ય લાગે તેમ કરજો, પરંતુ મારું ઘર પાવન કરો. તેમની વિનંતી સાંભળી શ્રીહરિ તેમની ઘરે પધાર્યા. વણિએ જોબનની મેળી પાવન કરી. તેના ઘરમાં ઉપર નીચે ફર્યા, ઓરડામાં પગલાં કર્યા. ત્યાં જોબનપગીની ઊંચાઈથી 1 હાથ વધારે ઊંચી એક માટીની કોઠી હતી. પ્રભુએ પૂછ્યું, જોબન, આમાં તે શું બહેર્યું છે? પોતાના કર્મોની નોંધ રાખવા માટે તેણે ઘરમાં આ કોઠી કરાવી હતી. પછી જોબનપગી માણસોને મારે ત્યારે એક કાંકરો તે કોઠીમાં નાખતો. તે કોઠી ભરાઈ રહેવા આવી હતી. વણિના પ્રશ્નોનું શું ઉત્તર દેવો તેની મૂંઝવણમાં પડી ગયો હતો. ત્યારે વણિરાજ બોલ્યા, જોબન, પરમેશ્વર પાપના જેદી લેખા લેશે ત્યારે ત્રાહી મામ પ્રોકારવાળું પડશે. માણસ પાપ કર્મ કરતાં પાછું વાળી જોતો નથી, પરંતુ તેનું ફળ ભોગવવું પડે ત્યારે ભયંકર પીડા થાય છે. જ્યારે પરમેશ્વર પાપ કર્મનો જવાબ માંગે ત્યારે ભડવીર પણ ધ્રુજી જાય છે. માટે પાપથી પાછા વળો, એમાં જ તમારું હિત છે. આટલું કહી શ્રીહરિ ત્યાંથી નીકળી ગયા અને બાજુમાં જ દેવકરણ પગીને ઘરે ગયા. આવી રીતે આ પવિત્ર જગ્યાએ પ્રથમવાર નીલકંઠ વણિનો અને જોબનપગીનો મેળાપ થયો હતો. ક્યારેક વડતાલ જાઓ ત્યારે આ પ્રસાદી સ્થાનના દર્શન જરૂર કરજો. આગળ આ સિરીઝને આપણે આગળ હજી ચાલુ રાખીશું, તેથી આગળના જે પણ વિડીયો આવે તે તમે જોતા રહેજો. જય શ્રી સ્વામિનારાયણ.